અમદાવાદનું જમાલપુર, જ્યાં જયશંકર સુંદરી હોલ છેલ્લા 12 વર્ષથી બંધ હાલતમાં છે. વર્ષ 2010માં હોલનું નિર્માણ કરાયું, જેમાં પણ 1 વર્ષ બાદ સમારકામ કરવાની ફરજ પડી છે. જ્યારે વર્ષ 2013માં ફરીથી હોલ બંધ કરવો પડ્યો, જે બાદથી આજ સુધી આ હોલ કાર્યરત કરવામાં આવ્યો નથી. દિવાલ, સીલિંગ, ફર્નિચર અને નાટ્યગૃહનું સ્ટેજ સંપૂર્ણ તૂટેલી હાલતમાં છે. એટલું જ નહીં, હોલની આસપાસનો વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ પ્રેરિત શાસક પક્ષે, બીજી તરફ રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, પરંતુ આ બંનેની વચ્ચે રાજ્યમાં આવેલી અલગ અલગ મિલકતો છે તેની હાલત બિસ્માર બની રહી છે. વાત છે અમદાવાદ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ જયશંકર સુંદરી હોલની. વર્ષ 2008-9માં તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. વર્ષ 2010માં તેને કાર્યરત કરવામાં આવ્યો હતો. વર્ષ 2013-14માં આ હોલ છે તે બંધ થઈ ગયો હતો અને અત્યારે આ હોલની પરિસ્થિતિ અહીંયા આગળ જોઈને અનુમાન લગાવી શકાય છે કે તેની કેટલી હદે અવગણના કરવામાં આવતી હશે કે આખો જે હોલ છે તેની હાલત અત્યારે જબરજસ્ત બિસ્માર હાલતમાં છે. પોપડા પડી ગયેલા છે અને અસામાજિક તત્વોનો અડ્ડો હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ જોવા મળી રહી છે. રંગભૂમિના રાજા જયશંકર ભોજકના નામથી આ હોલ બનાવવામાં આવ્યો હતો અને તેમનું સ્ટેચ્યુ પણ અત્યારે અહીંયા આગળ લગાવવામાં આવેલું છે, પરંતુ 1 દશક સુધી આ હોલ છે તેને ધ્યાને જ ન લેતા આખરે આ હોલ છે તેની પરિસ્થિતિ એ હદે બિસ્માર બની છે. કારણ છે અમદાવાદ મહાનગરપાલિકા, જેને સમયાંતરે સરકારની રજૂઆત અથવા સરકારને રજૂઆત ન કરી અને આ હોલ છે તેને તાળા મારીને મૂકી રાખવામાં આવ્યો, જેના કારણે એક સમયે રંગભૂમિના અલગ અલગ જે નાટકો અહીંયા આગળ થતા હતા તેની હાલત આ પ્રકારની થઈ ચૂકી છે. આ પહેલાં પણ ખાડિયા વિસ્તારમાં આવેલ રેફરલ હોસ્પિટલ છે તેમાં પણ એક પ્રકારનો વિવાદ સામે આવ્યો હતો, જ્યાં હોસ્પિટલની હાલત બગડી ગઈ ત્યાં સુધી કોર્પોરેશન તરફથી તેને લઈને કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને આખરે હવે જયશંકર સુંદરી હોલ છે તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર વચ્ચે આગામી દિવસોમાં MOU થાય તે પ્રકારની શક્યતાઓ છે અને તે બાદ આ હોલ છે તેનું નવીનીકરણ કરી તેને પુનઃ કાર્યરત કરાય તે દિશામાં આગળ વધી રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ. ભૂતકાળની અંદર જયશંકર સુંદરી હોલ અમદાવાદ મહાનગરની અંદર કોઈ પણ નાટક થતા હોય તો આ હોલની અંદર થતા હતા, આ અને ટાઉન હોલની અંદર. વર્ષોથી આ હોલ બિસ્માર હાલતમાં હતો. મહાનગરપાલિકાએ સતત માગણી કરી, વાત કરીએ કે આ હોલ મહાનગરપાલિકાને સોંપવામાં આવે તો મધ્ય ઝોનના જે સામાન્ય વર્ગના લોકો છે એ વિસ્તારની અંદર નાટ્ય કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો ત્યાં આગળ યોજાઈ શકે, મધ્ય ઝોનની સ્કૂલના બાળકોને તેનાથી લાભ થઈ શકે. પરિણામે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી એક નિર્ણય કરી, મહાનગરપાલિકાની તરફેણમાં સાંસ્કૃતિક વિભાગે એક નિર્ણય કરી આ હોલ મહાનગરપાલિકાને સોંપ્યો છે. આવનાર સમયગાળા દરમિયાન અમે એનું ટેન્ડર ફ્લોટ કરીને એ હોલ નવો રંગ રોકાણ સાથે તૈયાર કરવામાં આવશે અને મધ્ય ઝોનના રહીશોને તેનાથી મોટો ફાયદો થશે.